જન્મમાં આજથી ઘરે જઈ અને કોઈને ખબર ન પડે ને એમ શીશો હોય તો ફોડી નાખજો, કોથળી હોય તો એને તોડી અને ધરતીમાં એ ઢોળી નાખજો. જો મારો દ્વારકાધીશ રાજી થશે, તમારી કુળદેવી રાજી થશે અને તમારા પિતૃ નારાયણ દેવને તમે ઘરે કથા ન કરો ને તોય એમને સદગતિ મળશે, યાદ રાખજો. અને આપણે નામ દઈએ તો એનું સન્માન ન જળવાય, એનો મોભો તૂટે. એટલે જાહેરમાં હું કહું છું કે જે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એ વ્યસનને મૂકજો. અને હારવાર બહેનોને ટકોર કરું છું, તમે બધી ફેશન મૂકી દેજો. એ ફેશનનું કાંઈક ગીત આવે છે બલરામ બાપુ, એકાદ કડી ગાઈ નાખીએ. આવા ફેશન ના વાયરા વાય, જમાનો બદલાણો. આવા ફેશન ના વાયરા વાય, જમાનો બદલાયો. આવા પશ્ચિમના વાયરા વાય, જમાનો બદલાણો. આવા ફેશન ના ચોટલો વાળતા તા, પેલા અંબોડોને ચોટલો વાળતા તા. પેલા અંબોડોને ચોટલો વાળતા તા, પેલા અંબોડોને ચોટલો વાળતા તા. હવે પોનીને બોય કટર ખાય, જમાનો દીકરાથી માવતર ડરે, જમાનો બદલાણો. દીકરાથી માવતર ડરે, જમાનો બદલાયો. હોવે હોવે જમાનો જે વાયરા વાય છે ને એ ફેશન ને બંધ કરી દેજો. ભાઈઓ વ્યસન મૂકે અને બહેનો ફેશન મૂકે ને તો આ જગતમાં ક્રાંતિ આવી જાય. પણ બહેનોને ફેશન નથી મૂકવી, ભાઈઓને વ્યસન નથી મૂકવા. વ્યસન માવાની પોપટ બાપુ છૂટ આપી, હાલો માવો કદાચ ખાવ
કારણ કે હું ક્યારેક ક્યારેક ખાઉં છું એટલે એની છૂટ આપું છું. કારણ કે બહાર કાંઈક દેખાવું અને અંદર કાંઈક રાવું એવું ડોળ ખોટો કરવો નથી. પણ જે પીણાની વ્યવસ્થા છે એને આપણે તિલાંજલિ આપી. પછી જે ચગાવો ઓલાએ તો જોતો ખરા, મોટો ડોમ નાખીને લગ્ન કર્યા, આપણે ડોમ નાખીને લગ્ન કરવી, એવો જે બીજાને જોઈ અને પોતે એવું કરવાનું અનુકરણ, આંધળું અનુકરણ કરે છે ને, એ પણ હું માનું ત્યાં સુધી એ પણ એક પ્રકારની ફેશન જ છે. ફલાણાએ આમ કર્યું, મારે આમ કરવું છે. તમારી કેપેસિટી જોઈ પછેડી હોય ને એટલી ફોડ તાણ. પેલા એ કાજુ કતરી એના દીકરીના લગ્નમાં રાખી હતી, તો એનો પગાર 90,000 છે, તારો પગાર 10,000 છે. તું કલીને લાડવા ખવરાય ને બાપ. ઘડીક લોકો વાહ વાહ કરશે, પછી પાછળથી તારે પૂરું કરવાનું છે. એટલે બીજાનું આંધળું અનુકરણ ન કરો. મારી વાત મૂળ હતી દ્યુતમ પાનમ. જ્યાં મદિરાનું પાન થાય છે ને ત્યાં કલીનો વાસ થાય છે. પછી હિંસા, જ્યાં જીવી હિંસા થાય છે ત્યાં પણ કલીનો વાસ થાય છે. આ 4 જગ્યાએ, 3 જગ્યા જ્યાં સ્ત્રી લંપટ થાય છે, જ્યાં નબળા વિચારો આવે છે ને ત્યાં પણ કલીનો વાસ થાય. કલી કહે કે આ બધી જગ્યા છે એ તો બરોબર, કારણ કે અમારો પરિવાર બહુ મોટો છે. આ તો તમે 4 માળનો જ બંગલો આપ્યો, અમને કાંઈક થોડુંક મોટી જગ્યા આપો ને કે જેમાં અમે શાંતિથી રહી શકીએ. અમારો પરિવાર બહુ મોટો છે. તો પરીક્ષિત કહે એક કામ કરો, સુવર્ણમાં તમારો વાસ થજો, સોનામાં તમારો. આ હોનામાં વાસ કહીને તે લગભગ મને ગામડે ગામડે કોઈક ને કોઈક બેને પૂછ્યું જોઈએ, હે બાપુ તો મેં આ હોનાનો દોરો પહેર્યો, પહેરાય કે ન પહેરાય? એમાં કલીનો વાસ નહીં થાય. મેં કીધું ઈ તમારી ઉપર આધાર રાખે છે, તમે પહેરેલો દોરો ઈ નીતિનો છે કે અનીતિનો. જો અનીતિનો હશે ને તો એમાં કલીનો વાસ હશે, યાદ રાખો. પછી તમે દોરો પહેરેલો હોય તોય ભલે, અને સોનાનું મંગળસૂત્ર પહેરેલું હોય તોય ભલે, બીજાની હિંસાથી અરે અનીતિનું કમાયેલું ધન છે ને એમાં કલીનો વાસ. પરીક્ષિત કલીને રહેવાની જગ્યા આપી. કલી તક ગોતે છે. પરીક્ષિત આવ્યા છે અને અહીંયા એક રૂમ છે અને એમાં અધર્મનો મુગટ, જરાસંઘનો મુગટ ભીમ લઈને આવ્યા. યુધિષ્ઠિરે ના પાડી કે આ મુગટ કોઈને પહેરવા દેવાનો નથી, આ મુગટને તો ટંકમાં મૂકી દે. અને એ ટંકમાં મૂક્યો છે અધર્મનો મુગટ, જરાસંઘનો મુગટ. એ ટંકમાં મૂક્યો. ટંકની ઉપર ચિઠ્ઠી લખી છે, રૂમમાં ચિઠ્ઠી મારી છે. રૂમમાં ચિઠ્ઠી મારીને લખ્યું કે આ રૂમ કોઈએ ખોલવો નહીં. અને આપણને ના પાડે ને ત્યાં પહેલા આપણી ઉત્સુકતા થાય કે નહીં એમાં હશે કાંઈ.